ને ગાઈઝ આ જગ્યાને કોણ કોણ ઓળખો છો? ગાઈઝ ચિંકુની ભાષા હાલે 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 આમ જો સિંકુ હા 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 વાહ 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 હા વાહ 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 હા વાહ 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 હા વાહ વાહ હા વાહ 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 વાહ. એક આ અમારું સીબલું એ જીગુ માખી મરીને પડી અહીંયા પડી ગઈ હતી એટલે એટલે આ ઓલું ચાલુ હતું ને મારું ચીબલું એ મારું ચીબલું. તો ગાઈઝ અચાનક જુનાગઢ જવાનું થયું આજે. મારી પાસે જે રિક્ષા છે ને કે એન્જિન ચોટી ગયું. આદિ ભાષામાં કેમ કે એન્જિન ચોટી ગયું એટલે કે બ્લોક પિસ્ટન કરાવવા પડે. જુનાગઢ આવ્યો હોય ને ભવનાથ તરફ ન ગયા હોય એવું તો કોઈ દિવસ બને જ નહીં. કે ભવનાથ અદ્ભુત જગ્યા છે. એવી આપણે સિમલા મનાલીમાં નથી થતો એવો એક્સપિરિયન્સ અહીંયા ગિરનારમાં થાય. અહીંનું થોડુંક વ્યૂ બતાવું. અને ગાઈઝ આ આપણે રહ્યા થોડુંક નવું એવું સિનેમેટિક જોયું. ગાઈઝ 2:17 થઈ છે ને ગાઈઝ કેટલી ટ્રીપ થઈ ખબર? 1421 કિલોમીટર ચાલી આપણી ગાડી. ગાઈઝ ફ્યુલ તો જોઈએ એક જ આખો છે. ગાડી પેટ્રોલ પી છે પણ રાઉસ થઈ જાય ને 50-55ની આડે ગાડે એવરેજ મળે એમ. ગાઈઝ એકદમ કેવો મસ્ત રોડ હે ને કેવું મસ્ત વ્યૂ છે. કઈ જુનાગઢની તો વાત જ કંઈક અલગ છે ને. મને ખબર છે હમણાં થોડોક અનરેગ્યુલર છું કારણ કે ભાઈ દર્શના ને બેબી સિવાય ને મારી એટલી જરૂર પડે ને થોડુંક અનરેગ્યુલર થઈ ગયું છે. પણ હવે એવું નહીં થાય અને રેગ્યુલર અમારા યુઝર્સ છે ને એમના માટે હવે હું રોજ ને રોજ વિડીયો બનાવીશ. રોજ ને રોજ વિડીયો આવી જ જશે. પણ હું બધાની કોમેન્ટ રીડ કરતો જ હોય. નેગેટિવ કોમેન્ટ કરતા હોય એ એનું કામ સમજો. બીજું તો શું આપણે એનું જોઈએ. જે તમે અત્યાર લગન સાથ આપ્યો એ લવ સ્ટોરીના વિડીયોના લીધે જ અત્યારે અમે જે છીએ એ છીએ. અને ગાઈઝ મારી મહેનત તો હતી જ અને યુટ્યુબમાં તો ખાસ ઓડિયન્સનો સપોર્ટ વ્લોગે બનાવવા પડશે. મારું કામ છે, મારો હુનર છે એ બતાવીશ. અને કે 1000ની નોટ તો ગાઈઝ ગમે ત્યાંથી કરી જ લઉં. આ બધી વસ્તુમાં મહેનત અને લક એ પણ જરૂરી છે. થોડી વાર માટે વિડીયો પોઝ કરી દઉં કામ પતી જાય ને અને કદાચ તો બહુ લેટ થઈ જાય 6 જેવું તો વાગી જાય મારે આવીને કામ પતાવી લઉં ને પછી. ને ગાઈઝ આ જગ્યાને કોણ કોણ ઓળખો છો? મને ખબર નહોતી કે હું આ જગ્યાએથી નીકળીશ કારણ કે મારે આગળ જયશ્રી સિનેમા છે ને ત્યાં જવાનું હતું. તો ભવનાથથી ત્યાં આવતો હતો ને તો અચાનક જ આ લોકેશન મને મળ્યું. હે ના ભાઈ શું કે મજામાં? ગાઈઝ આ લોકેશન તો જોરદાર છે. જેની લાલો મૂવી જોયું હોય છે ને ગુજરાતી મૂવી જે હમણાં નીકળ્યું હતું એ બહુ ગાઈઝ એ લોકેશને હું પહોંચી ગયો આજ અત્યારે. તમે વાત નહીં માનશો તમને હું બતાવું. ગાઈઝ આમ જો અહીંયા રિક્ષા હતી લાલભાઈની અને આ ઉપર લાલભાઈ રહેતા હતા એ ઘર. મહાદેવનું બાજુમાં હતું નજીક જઈને થોડુંક વિડીયો શૂટ કરી લઉં. કલ્પના કરતો હતો કે એકવાર જુનાગઢ જઈશ ને હું
ત્યારે આ જે મૂવી બન્યું હતું ને એ જગ્યા ઉપર જરૂર જઈશ. વિચાર કરો, મને ખબર નહોતી કે હું જગ્યાએથી નીકળવાનો છું. હું ઓલા રસ્તે જવાનો હતો ને આ રસ્તેથી નીકળ્યો. મેં અચાનક મારું આમ ધ્યાન પડ્યું ને તો મેં કીધું આ તો લાલો મૂવી શૂટિંગનું જે ઓલું ઘર યુઝ કર્યું હતું એ હે. ઓ માય ગોડ, મેં કીધું હું યાર આ યુનિવર્સ આપણી યારે કરે છે. જોરદાર એક્સપિરિયન્સ ગાઈઝ. અંદર મારથી અંદર ન જવાનું મારથી ગાઈઝ, હિંમત ના થઈ. સોરી. કઈ જોવું હોય તો ચીંકુ મારા પગ ધોઈ. ચીંકુ ને ગમે એ કંઈક ના કંઈક આવડવું જોઈએ. હું હા 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 હા. ચીંકુ મારા પગ ધોઈ દીધા. આમાંથી લેબલ લઈને ભાગી ગઈ હેન્ડ વોશમાંથી. હાલ ઘટી, તને પાણી હોય તો તને કઈ ના જોઈએ કા. હવે ઉપર ટાકો સલકાઈ દીધો હે. ત્યાં ગઈ यहाँ पर मेरा सिवाय बेबी सो रहा है. એમ એટલા બધી ડખા કર્યા એમ. તો મમ્મી એને કી સમજાવો તમે કેવડેથી ડખા ના કરે. એ ગમે ઉપાડી જાય હે. સેવલોન કઈ ની ગાઈડ ખોલે પણ ખુલતી નથી. ખબર ના પડે. એકલો વી ગયો તો હું કઈ ફરવા ગયો તો નહીં ભાઈ. અહીંયા તો કમ 2 કલાક 2-2.5 કલાકનું કીધું તું મને કે ભાઈ 2-2.5 કલાક વાર લાગશે. કે ટાઈમ કાઢતો તો ટાઈમ તો કાઢવો ને મારે. ભવનાથ સિવાય બેસ્ટ જગ્યા હતી નહીં મારી પાસે. ઓલું હે કે પૂરું થઈ ગયું ડેટોલનું છે થોડુંક. તું પેલા ટ્રાય તો કર. જુનાગઢ થી લઈ આવું તો અહીંયા સુકાઈ જાય. અહીં પૂગું તો જુનાગઢ થી લઈ આવું ને અહીં પૂગું તો તારા પીઝા સુકાઈ જાય. એટલે અહીંથી લેવા પડે હતું. એવું નથી, બધા શીખીને જ મસ્ત બનાવતા હોય. એ તો રસ્તામાં ઉઠતા હોય ને, બાઇક લઈને ગયા હોય ત્યાં જોઈ લો. ગઈ હવે જોઈને એમ કે વાવ, રેવા દે, ખાતી નહીં હવે. ના ખાતી. આવો આવો માસી. આના પીસ ઝીંકા આવે. એમ ન થાય કે મારા હાથ પીઝા લઈ એવો થાય ને તો હવે તારી ફરજ આવે મને ખવડાવવાની. એમ નહીં. એટલે કેસો તો કાયમી જાવ તો હું કાયમી ન મંગાવું. આ જુનાગઢ ગયો તો તી કીધું તું કે મારે જુનાગઢ ના ખાવા હે. મને ડોમિનોઝ ના યાદ હશું પીઝા જ હોય. ડોમિનોઝ ના કે એના દુકાન ના એના પીસ મોટા આવે. આ હું કે ઠીક હારે છે મારતો. અય જોડી બંધ થઈ જતો તો. આ ચાવી છે ને એમાં મૂકું. જોડી गाइस अभी हमारी ड्यूटी लग चुकी है सिवाय भैया को संभालने की. और ये सिंकू है ना, देखो ये सिम कार्ड का कवर छुपा रही है. हाँ हड़फेटे सड़ी जाओ તમે અત્યારે. સિવાય ભાઈ તો હડફેટે સડી ગયા હમણાં. તમે સડી જાવ ને સિંકુ બેન. આ છોકરી એટલી વાયડી થઈ ગઈ ને, એટલી એક્ટિવ અને વાયડી કહેવાય.
ભાઈને વાલું વાલું કરી દેતો